નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? જેનું લક્ષ્ય માત્ર ને માત્ર વિદ્યાર્થીનું હિત છે એવી આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં આપ દરેક વિદ્યાર્થીનું હાર્દિક સ્વાગત છે. જેની ખૂબ જ આતુરતા હતી એવું ગાલા અસાઇનમેન્ટ બુક વર્ષ 2025 જેના દરેક પેપરના સોલ્યુશન હવે આપણા યુટ્યુબ ચેનલ પર મુકાઈ રહ્યા છે મિત્રો. હું બળવંત કાતરિયા, ધોરણ 12, વિષય આંકડાશાસ્ત્ર, પ્રશ્નપત્ર નંબર 5. પ્રશ્નપત્ર નંબર 5 એનો સેક્શન ડી ભાગ 2 એટલે કે બીજા ભાગના જેટલા પણ પ્રશ્નો છે ને એનું આજે આપણે સોલ્યુશન કરવાના છીએ. એ પહેલા મિત્રો આપણને સૌને ખબર છે કે ગાલા અસાઇનમેન્ટ બુક લોન્ચ થઈ ચૂકી છે, જેની પ્રાઇઝ 300 રૂપિયા છે, જે આપ ઘર બેઠા ઓનલાઈન પરચેઝ કરી શકો માત્ર 290 રૂપિયામાં. કોઈ પણ પ્રકારનો ડિલિવરી ચાર્જ એમાં ચૂકવવાનો રહેતો નથી. આ બુક પરચેઝ કરવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી મેળવવી હોય આ નંબર પર સંપર્ક કરી માહિતી મેળવી શકો. મિત્રો, આ બુક જે છે ને અને ઓનલાઈન પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકાય. આ બુક ઓનલાઈન પીડીએફ સ્વરૂપે જોવા માટે નવનીત પબ્લિકેશને એક સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ બુકમાં આપ ગાલા અસાઇનમેન્ટ બુક ઓનલાઈન પીડીએફ સ્વરૂપે પણ જોઈ શકો. કઈ રીતે આ સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન આપણે ઇન્સ્ટોલ કરવી? તો મિત્રો, એના માટે તમારું જે મુખ્ય પૃષ્ઠ પેજ છે ગાલા અસાઇનમેન્ટનું, એના પાછળના પેજ પર અહીંયા એક ક્યુઆર કોડ આપેલો છે. આ ક્યુઆર કોડ આપણા ફોનમાં સ્કેન કરીશું એટલે સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન ખુલશે. આ ઇન્સ્ટોલ કરશું. ઇન્સ્ટોલ કર્યા બાદ થોડીક આપણી પાસે ડિટેલ માંગશે. અહીંયા જે લખેલું છે સ્ટેપ બાય સ્ટેપ આ બધી ડિટેલ એન્ટર કરવાની છે. ડિટેલ એન્ટર કર્યા બાદ એક એક્સેસ કોડ માંગશે. તો મિત્રો, અહીંયા જે તમને આપેલો છે ને આ એક્સેસ કોડ, આ એક્સેસ કોડ એન્ટર કરવાથી આપ સ્માર્ટ ડિજીબુક નામની એપ્લિકેશન યુઝ કરી શકશો. ત્યારબાદ મિત્રો, બોર્ડની પરીક્ષા માટે અતિ ઉપયોગી એવું ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ આ પણ લોન્ચ થઈ ચૂક્યા હશે. મિત્રો, આ બુક પણ આપ ઓનલાઈન પરચેઝ કરી શકો છો. જો તમારી ખરીદી 300 કે તેથી વધારે રકમની હોય ને ફ્લેટ 15% ડિસ્કાઉન્ટ પ્રાપ્ત થશે. આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો પ્રોમો કોડ છે NAV15. આપની ખરીદી 500 કે તેથી વધારે રકમની હોય તો ફ્લેટ 20% ડિસ્કાઉન્ટ, અને આ ડિસ્કાઉન્ટ પ્રાપ્ત કરવા માટેનો કોડ છે NAV20. આ સ્માર્ટ ડિજીબુક, ગાલા અસાઇનમેન્ટ કે પછી ગાલા 21 અપેક્ષિત પ્રશ્ન સંગ્રહ, આમાંથી કોઈ પણ બુક પરચેઝ કરવી હોય તો એની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. વધારે માહિતી માટે આ નંબર પર સંપર્ક કરીને પણ આપ આ બુક મંગાવી શકો છો. તો મિત્રો, હવે શરૂ કરીએ આપણે. વિભાગ ડી એનો દાખલા નંબર 46. એક પાર્ટીમાં 4 યુગલો છે. 4 યુગલો એટલે 4 કપલ. 4 કપલમાં પહેલું કપલ કયું? તો કે M1F1 એટલે કે મેલ 1 ફિમેલ 1, મેલ અને ફિમેલ. પણ પહેલું કપલ છે એટલે નામ 1-1 આપ્યું. બીજું કપલ જે છે ને M2F2, ત્રીજું M3F3 અને ચોથું M4F4. આ મળીને કુલ 8 વ્યક્તિઓ થાય. કુલ કેટલા વ્યક્તિઓ થશે? 8. આ 8 વ્યક્તિઓ છે. 4 યુગલો એટલે કે પતિ પત્ની, એવા 4 યુગલો ભાગ લેશે. આ 8 વ્યક્તિમાંથી 2 વ્યક્તિઓની પસંદગી કરવાની છે મિત્રો. તો 8 વ્યક્તિમાંથી 2 વ્યક્તિની પહેલા પસંદગી કરવાની છે. તો કે આ પસંદગીના પહેલા આપણે કુલ પ્રકાર શોધી લઈએ. કુલ પ્રકાર કઈ રીતે આવે? તો કે n બરાબર 8C2, 8 માંથી 2. 8C2 એટલે તો કે 8 ગુણ્યા 7 છેદમાં 2 ગુણ્યા 1. 2 દુ 4, અલા 2 ચોક 8 એટલે 4 સત્તા કેટલા થશે? તો કે 28. આપણો કુલ પ્રકાર n બરાબર 28 થયા. કોઈ પણ દાખલો હોય ને મિત્રો, પહેલા તમારે n શોધી લેવાનો. n મળે પછી જે પણ ઘટના શોધવાની છે આ દરેક ઘટનાના નામ લખી એની સંભાવના શોધતા જશું.
પહેલો પ્રશ્ન કીધેલો છે પતિ પત્ની હોય. પહેલો પ્રશ્ન ઘટના એ જ નામ આપશું. પતિ પત્ની હોય તો મિત્રો અહીંયા 4 યુગલો છે. આ 4 યુગલમાંથી કોઈ પણ એક યુગલ પસંદ કરો તમે. 4 માંથી એક. 4 માંથી કોઈ પણ એક વ્યક્તિ કે એક યુગલ પસંદ કરો એટલે યુગલ કોણ હશે તો કે પતિ પત્ની હશે. તો આપણે અહીંયા એમ શોધવાનો હોય સાનુકૂળ પરિણામો એમ. તો આપણે શું કરીશું તો કે 4 યુગલમાંથી એક યુગલની પસંદગી કરીશું. એટલે કે 4C1 4 યુગલમાંથી એક યુગલ. 4C1 નો જવાબ કેટલો આવે તો કે 4 ને એક પદ ઘટાડો 4. આની ઘટનાની સંભાવના શોધવાની હોય તો a ની સંભાવનાને શું કહેવાય તો કે P of A કહેવાય. P of A નું સૂત્ર શું આવે તો કે સાનુકૂળ પરિણામો છેદમાં કુલ પરિણામો. સાનુકૂળ પરિણામો m આવ્યો 4. કુલ પરિણામો તો કે 28. 4 એકા 4 4 સત્તા 28. તો આપણી સંભાવના P of A 1/7 આવશે. આપણી પહેલી સંભાવના કેટલી આવશે 1/7. આ પહેલો પ્રશ્ન હતો મિત્રો. બીજો પ્રશ્ન છે ઘટના બી. એક પુરુષ અને એક સ્ત્રી હોય. તો મિત્રો આ જે 4 યુગલો છે આ 4 યુગલમાંથી પુરુષો કેટલા છે તો કે 4. તો 4 માંથી એક પુરુષ લેશું. અને શબ્દ આવ્યો જ્યારે પણ દાખલામાં અને શબ્દ આવે ને અને હોય ત્યારે ગુણાકાર કરવાનો થશે અથવા શબ્દ હોય ને ત્યારે સરવાળો કરવાનો. તો એક પુરુષ અને એક સ્ત્રી. એક પુરુષ અને એક સ્ત્રી. અહીંયા જવાબ નથી દેખાતો, અહીંયા હું લખી દઉં છું 1/7. બરાબર. એક પુરુષ અને એક સ્ત્રી લેવાની છે. તો મિત્રો પુરુષ એની સંખ્યા આપણી પાસે 4 છે. તો 4 માંથી એક પુરુષ લેશું. અને શબ્દ આવ્યો અને આવે તો ગુણાકાર. સ્ત્રીઓની સંખ્યા કેટલી તો કે 4. એમાંથી એક સ્ત્રી લેશું. એટલે શું થાય 4C1 ગુણ્યા 4C1 એટલે કે 4 ગુણ્યા 4 ચોકે ચોકે કેટલા થશે તો કે 16. તો મિત્રો ચોકે ચોકે 16 થાય. તો આની સંભાવના P of B m/n 16/28. તો મિત્રો 16 એટલે 4 ગુણ્યા 4 કરો તો 16 થાય. 28 એટલે 4 ગુણ્યા 7 કરો તો 28 જાય. 4 4 ઉડી જાય. તો આપણો ફાઇનલ આન્સર આવશે 4/7. આ બીજા પ્રશ્નનો જવાબ કેટલો આવ્યો 4/7. ત્રીજો પ્રશ્ન કે પુરુષ અને સ્ત્રી હોય પરંતુ તેઓ પતિ પત્ની ન હોય. તો મિત્રો આપણે અહીંયા ગણતરી કરી. પુરુષ અને સ્ત્રીઓ હોય તો પુરુષ અને સ્ત્રીની કુલ સંખ્યા 16 આવી. પતિ પત્નીની સંખ્યા 4 આવી. પુરુષ અને સ્ત્રી હોય પણ પતિ પત્ની ન હોય એટલે કે 16 હોય એમાંથી 4 ન હોય. 16 માંથી 4 ન હોય તો m બરાબર શું થાય તો કે 16 એટલે કે પુરુષ અને સ્ત્રી. એમાંથી 4 પતિ પત્ની ન હોય તો 16 માંથી 4 જાય કેટલા આવશે તો કે 12 આવશે. તો એ 12 પરિણામો કયા કયા હશે મિત્રો તો કે આપણે અહીંયા વાત કરીએ. આ પહેલો પુરુષ છે ને એને પહેલી સ્ત્રી સાથે નથી લેવાનો. કારણ કે પહેલો પુરુષ ને પહેલી સ્ત્રી તો પતિ પત્ની થાય. પણ પહેલા પુરુષની ગણતરી બાકીની 3 સ્ત્રી સાથે કરીએ એટલે આવું થશે m1 f2 એટલે પહેલો પુરુષ બીજી સ્ત્રી. પુરુષ અને સ્ત્રી છે પણ પતિ પત્ની નથી. એવી જ રીતે m1 f3 m1 f4. હાલો પહેલા પુરુષની ગણતરી કરી. આવી સેમ ગણતરી બીજા પુરુષની કરીશું પણ m2 સાથે f2 નથી લેવાનો. કારણ કે m2 f2 લેશું તો એ પતિ પત્ની થઈ જશે. એની સિવાય શું આવે તો કે m2 f1 m2 f3 m2 f4. આવી જ રીતે ત્રીજો પુરુષ m3 f1 m3 f2 m3 f4. કારણ કે m3 f3 લેવાશે નહીં. પછી m4 f1 m4 f2 અને m4 f3. આમ મળીને ટોટલ પરિણામો થશે 12. આની આપણે સંભાવના શોધવાની હોય તેને કહેવાય P of C. P of C નું સૂત્ર m/n 12/7
n આવશે 28. તો 12 એટલે 4 તેરી 12, અહીંયા 4 સત્તા 28, 4 4 ઉડી જાય, 3/7. આ આપણો જવાબ. મિત્રો એકદમ ઈઝી પ્રશ્ન છે. બોર્ડની પરીક્ષામાં આ સવાલ પૂછવાની શક્યતા ખૂબ જ વધારે છે. એટલે કમ્પ્લીટ આખો દાખલો એકવાર સમજી અને પછી આ દાખલો આપણે મોઢે ગણવાનો પ્રયત્ન કરવાનો છે. આગળનો પ્રશ્ન લઈએ. કોઈ એક સમૂહની વ્યક્તિ સમાચાર પત્ર X વાંચતી હોય, અને આપણે ઘટના એ ધારીશું કે સમાચાર પત્ર X વાંચે એની સંભાવના 0.55, એટલે આપણને P of A મળી ગયો છે 0.55. સમાચાર પત્ર B વાંચે એને આપણે ઘટના B નામ આપશું. સમાચાર પત્ર Y વાંચે એને કઈ ઘટના નામ આપશું? B. એની સંભાવના 0.69. X અને Y બંને સમાચાર પત્રો વાંચે. X અને Y બંને ઘટના સાથે બને. બંને ઘટના સાથે બને એને છેદ ઘટના કહેવાય, જેને આપણે નામ આપીશું A/B. 3 વસ્તુ દાખલામાં આપેલી છે. A આપેલો છે, B આપેલો છે અને A/B આપેલો છે. A કેટલો આવેલો છે? તો કે P of A આપેલો છે 0.55. P of B કેટલો આપેલો છે? તો કે 0.69. અને P of A/B કેટલો આપેલો છે? તો કે 0.27. A, B અને A/B 3 તમને માહિતી આપેલી છે. 3 સવાલના જવાબ. પહેલું કીધું કે ઓછામાં ઓછું એક, ચાલો ઓછામાં ઓછી એક ઘટના બને એને યોગ ઘટના કહેવાય. ઓછામાં ઓછી એક ઘટના બને એને કઈ ઘટના કહેવાય? યોગ ઘટના. યોગ ઘટનાને શેના વડે દર્શાવાય? તો કે A યોગ B. તો પહેલો પ્રશ્ન છે એમાં આપણે શોધવાનો છે A યોગ B. બીજું કીધું એક પણ સમાચાર પત્ર ન વાંચતો હોય, એક પણ ન વાંચે, તો એને કહેવાય યોગ ઘટનાની પૂરક ઘટના. ઓછામાં ઓછી એક ઘટના બને એને યોગ ઘટના કહેવાય. ઓછામાં ઓછી એકની વિરુદ્ધ શું થાય? તો કે એકેયની. એકેયની એટલે એને યોગ ઘટનાની પૂરક ઘટના, જેને સંકેતમાં A યોગ B ડેશ, A યોગ B ડેશ વડે દર્શાવાય. ત્રીજું, ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતી હોય એને આપણે નવી ઘટના C નામ આપીશું. 3 વસ્તુ શોધવાની છે. પહેલી છે ઓછામાં ઓછું એક, બીજું એક પણ નહીં, અને ત્રીજું ફક્ત એક. તો મિત્રો અહીંયા સંભાવના 0.55, 0.69 અને 0.27 3 આપેલી છે. જો અહીંયા દાખલો ગણીએ આપણે. અહીંયા સંભાવના લખી નાખીએ. તમને P of A કેટલો આપેલો છે? 0.55. P of B કેટલો આપેલો છે? 0.69. અને P of A/B કેટલો આપેલો છે? તો કે 0.ચેક કરી લઈએ. 0.27, 55, 69 અને 27. તો અહીંયા 0.27. આ 3 વસ્તુ આપેલી છે. પહેલો પ્રશ્ન આપણે લઈએ, ઘટના A યોગ B. X અને Y માંથી ઓછામાં ઓછું એક સમાચાર પત્ર, ઓછામાં ઓછું એક, જેને કઈ ઘટના કહેવામાં આવે? યોગ ઘટના. તો મિત્રો ઓછામાં ઓછું એક એટલે એનું સૂત્ર શું આવે A યોગ B નું? તો મિત્રો A યોગ B નું સૂત્ર આવશે P of A પ્લસ P of B માઇનસ P of A/B. આ ત્રણેય કિંમતો આપણને આપેલી છે. 0.55 પ્લસ 0.69 માઇનસ 0.27. કેલ્ક્યુલેટર મિત્રો આપણું ગણન યંત્ર છે ને એ સાથે રાખીશું. એની ગણતરી કરતા જઈએ. 0.55 પ્લસ 0.69 માઇનસ 0.27 બરાબર 0.97. તો પહેલાનો જવાબ આવશે A યોગ B બરાબર 0.97. આ પહેલાનો જવાબ. પછી બીજું આપણને પૂછેલું છે, આ પહેલો જવાબ હતો. બીજું અહીંયા કીધું X અને Y પૈકી એક પણ સમાચાર પત્ર વાંચતો ન હોય, એક પણ ન વાંચતો હોય. ઓછામાં ઓછું એક બેનું તો યોગ ઘટના થઈ. એક પણ ન વાંચે તો એને કહેવાય A યોગ B આખાનો ડેશ. A યોગ B આખાનો ડેશ. અને A યોગ B આખાનો ડેશ જે છે ને, આ A યોગ B આખાનો ડેશ શોધવાનું સૂત્ર પૂરક ઘટનાનો નિયમ
યુ માંથી પૂરક ઘટના જે બનતી હોય એની પૂરક ઘટના કીધું હોય તો યુ માંથી એ બાદ કરી દેવાનું. તો અહીંયા એ યોગ બી ની પૂરક ઘટના કીધેલી છે તો એ યોગ બી નું સૂત્ર શું આવે તો કે 1 માઇનસ પી ઓફ એ યોગ બી. આ 1 એમનો એમ રહેવા દેશું. પી ઓફ એ યોગ બી આપેલો છે આપણને 0.97. તો પી ઓફ એ યોગ બી આખાનો ડેશ 0.03. આ બીજાનો જવાબ. ત્રીજો પ્રશ્ન મિત્રો છે સમાચાર પત્ર એક્સ અને વાય માંથી ફક્ત એક જ સમાચાર પત્ર વાંચે એટલે આનો અર્થ શું થાય? ફક્ત એક જ ઘટના બને એટલે તો કે ફક્ત એક જ ઘટના બને એનો અર્થ એવો થાય કે એ વ્યક્તિ એક્સ સમાચાર પત્ર વાંચતો હોય તો વાય ન વાંચે, અથવા વાય સમાચાર પત્ર વાંચતો હોય ત્યારે એક્સ સમાચાર પત્ર ન વાંચે. એટલે હવે આને આપણે ઘટના સી નામ આપીશું. તો આનો અર્થ શું થાય કે વ્યક્તિ એક્સ વાંચે પરંતુ વાય ન વાંચે, અથવા એક્સ સમાચાર પત્ર વાંચે અને વાય ન વાંચે, અથવા કે વ્યક્તિ વાય વાંચે પરંતુ એક્સ ન વાંચે. ચાલો આનો અર્થ શું થાય? વ્યક્તિ એક્સ સમાચાર પત્ર વાંચતો હોય એને ઘટના એ નામ આપ્યું હતું, વ્યક્તિ વાય વાંચતો હોય એને ઘટના બી નામ આપીએ. તો અહીંયા એ બને પરંતુ બી ન બને, અથવા બી બને પરંતુ એ ન બને, અને આને આપણે સી નામ આપ્યું હશે એટલે પી ઓફ સી બરાબર શું થાય? ઘટના એ બને છે પરંતુ ઘટના બી બનતી નથી. ઘટના એ બને ઘટના બી ન બને એને તફાવત ઘટના કહેવાય, એને એ માઇનસ બી વડે દર્શાવશું. એ બને પરંતુ બી ન બને એટલે એ માઇનસ બી, અથવા શબ્દ આવે છે, અથવા આવે તો શું કરીશું? પ્લસ. બી બને એ ન બને એટલે બી બને એ ન બને એને શું કહેવાય? બી માઇનસ એ. તો મિત્રો એ માઇનસ બી નું સૂત્ર શું આવે તો કે એ માઇનસ બી નું સૂત્ર આવે પી ઓફ એ માઇનસ પી ઓફ એ છેદ બી. એ માંથી એ છેદ બી ને બાદ કરવાનો છે. બી બને એ ન બને તો એમાં શું કરીશું તો કે બી માંથી એ છેદ બી બાદ કરો એટલે કે પી ઓફ બી માઇનસ પી ઓફ એ છેદ બી. ચાલો મિત્રો આ ચારેય કિંમતો આપણને આપેલી છે. એ આપેલો છે 0.55 માઇનસ એ છેદ બી આપેલા છે 0.27, અથવા આવ્યું તો પ્લસ બી આપેલો છે 0.69 અને એ છેદ બી આપેલો છે 0.27. ફરીથી ગણન યંત્રનો ઉપયોગ કરીશું મિત્રો આપણે. 0.55 માઇનસ 0.27 કરીએ તો જવાબ આવશે 0.28 પ્લસ 0.69 માંથી 0.27 બાદ કરીએ તો જવાબ આવશે 0.42. 0.42 પ્લસ 0.28 કરીએ તો 0.7 જવાબ આવશે. તો મિત્રો ફક્ત એક જ સમાચાર પત્ર વાંચતો હોય ને એની સંભાવના એટલે કે પી ઓફ સી 0.7 આપણો ફાઇનલ આન્સર ગણાશે. 3 માર્કના સવાલમાં પૂછાઈ શકે એક દાખલાનો 1 માર્ક, અહીંયા 3 દાખલા ગણેલા છે એટલે ટોટલ 3 માર્કનો આ દાખલો પૂછાઈ શકે. પરીક્ષા માટે આ દાખલો પણ મોસ્ટ આઈએમપી છે મિત્રો. આગળ વાંચીએ મિત્રો. અહીંયા એક હું તમને દાખલો આપું, રકમ સેમ જ હશે પણ હું અહીંયાના પરિણામો ફેરવી નાખું. અહીંયા 0.55 છે ને એની જગ્યાએ હું 0.47 લખું. 69 છે ને અહીંયા 0.54 લખું અને 0.27 છે ને અહીંયા હું 0.25 લખું. તો આના પરિણામોને આધારે તમારે ત્રણેય પ્રશ્નોના જવાબો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાના છે કે આના ત્રણેયના જવાબ શું આવે. નંબર 1 જે જવાબ આવે એ, નંબર 2 જે જવાબ, નંબર 3 જે જવાબ. આવી રીતે તમારે કોમેન્ટમાં એના જવાબો આપવાના છે. રકમ અહીંયા લખેલી છે તે, બાકી ત્રણેય પ્રશ્નો સેમ જ હશે. બરાબર, આગળ વધીએ આપણે. યાદર્શિક પ્રયોગના નિદર્શ અવકાશની પરસ્પર નિવારક અને નિશેષ ઘટના. ખાસ યાદ રાખજો, નિવારક અને નિશેષ ઘટના હોય ત્યારે હંમેશા યાદ રાખવાનું
કેટલી ઘટના છે? તો કે 3 ઘટના A, B અને C આપેલી છે. તો 3 ઘટના આપેલી છે A, B અને C, તો ત્રણેયનું ટોટલ 1 થાય. P of A પ્લસ P of B પ્લસ P of C બરાબર 1. ક્યારે? જ્યારે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ હોય ત્યારે. તમને એક રકમ આપેલી છે કે 2P of A બરાબર 3P of B બરાબર 4P of C હોય તો A યોગ B અને B યોગ C શોધવાનો છે. તો પહેલા મિત્રો આપણી પાસે આ જે સમીકરણ આપેલું છે ને, આ સમીકરણ ઉપરથી A, B અને C આ ત્રણેયની કિંમતો શોધવી પડશે. કઈ રીતે? જો અહીંયા સમીકરણ લખીએ કે 2P of A બરાબર 3P of B બરાબર 4P of C. આ બધાની બરાબર x ધારી લેવાનો. શું ધારી લેવાનો? બધાની બરાબર x. તો મિત્રો બધાની બરાબર x ધાર્યો એટલે એનો અર્થ એવો થાય 2P of A બરાબર x થશે, 3P of B બરાબર પણ x થાય અને 4P of C બરાબર પણ x થાય. બધાની સાથે x ની સરખામણી કરીએ તો પહેલા આપણે લખીએ કે 2P of A બરાબર x. આ બે ગુણાકારમાં, આ બાજુ આવશે તો ભાગાકારમાં. એક મિનિટ, આ બે ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો P of A બરાબર x ના છેદમાં 2 થશે. કેટલું થશે? x ના છેદમાં 2. એવી જ રીતે બીજી સરખામણી કરીએ કે 3P of B બરાબર x. આ 3 ગુણાકારમાં છે, આ બાજુ આવશે તો ભાગાકારમાં. તો P of B બરાબર x ના છેદમાં 3. પાછું એક સરખાવીએ આ બંનેને કે 4P of C બરાબર x છે તો P of C બરાબર x ના છેદમાં 4. આ A ની કિંમત આવી x ના છેદમાં 2, B ની આવી x ના છેદમાં 3 અને C ની આવી x ના છેદમાં 4. અહીંયા તમને સ્પષ્ટ શબ્દોમાં કીધેલું છે કે પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. તો નિવારક અને નિશેષ ઘટના છે ને, એના માટે આપણે એક નિયમ લગાડીશું. કયો નિયમ? કે નિવારક અને નિશેષ ઘટના હોવાથી A, B અને C પરસ્પર નિવારક અને નિશેષ ઘટના હોવાથી નિયમ કયો? તો કે A P of A પ્લસ P of B પ્લસ P of C બરાબર 1. ત્રણેયનું ટોટલ કેટલું થાય? તો કે 1. હવે ત્રણેયની કિંમત આપેલી છે x ના છેદમાં 2 પ્લસ x ના છેદમાં 3 પ્લસ x ના છેદમાં 4 બરાબર 1. 4 તેરી 12 આપણે લસા લેશું. આને કેટલા વડે ગુણીએ તો 12 થાય? તો કે 6 વડે. 2 6 12. આને તો કે 4 તેરી 12. આને તો કે 3 ચોક 12. બધા જ નો લસા આપણે લેવાનો છે 12. કેટલો લેવાનો છે? 12. હાલો આને કેટલા વડે ગુણીએ? તો કે આને 6 વડે ગુણવાનું, આને 4 વડે અને આને 3 વડે. 6 વડે ગુણીએ તો 6x થાય પ્લસ 4 વડે ગુણીએ તો 4x થાય પ્લસ 3 વડે ગુણીએ તો 3x થાય. આ બધાનું ટોટલ કેટલું છે? તો કે 1. 6 ને 4 10 ને 3 13. 13x ના છેદમાં 12 બરાબર 1. તો કે x બરાબર 12 ભાગાકારમાં છે, સામે જાય તો ગુણાકારમાં. 13 ગુણાકારમાં આ બાજુ આવે તો ભાગાકારમાં. તો x ની કિંમત આવશે 12 ના છેદમાં 13. કેટલી આવશે? તો કે 12 ના છેદમાં 13. હવે મિત્રો આ જે x ની કિંમત છે ને, એ A, B અને C માં મૂકી આપણે A, B અને C શોધી લઈએ. કઈ રીતે? જુઓ, તમને P of A બરાબર x ના છેદમાં 2 આપેલા છે, તો આને આવી રીતે લખાય 12 ના છેદમાં 13 ભાગ્યા 2. 2 કા 2, 2 છક 12 એટલે 6 ના છેદમાં 13 જવાબ આવશે.
આ કોનો જવાબ આવ્યો? પી ઓફ એ નો. એવી જ રીતે પી ઓફ બી બરાબર એક્સ ના છેદમાં કેટલા છે? 3. એક્સ ના છેદમાં 3 એટલે કે 12/13 ભાગ્યા 3. 3 એકા 3, 3 ચોક 12. તો બીજાનો જવાબ આવ્યો 4/3. ત્રીજું આપણે લઈએ પી ઓફ સી એક્સ ના છેદમાં 4 એટલે કે 12/13 ભાગ્યા 4. 4 એકા 4, 4 તેરી 12. 3/13. એ બી અને સી ની કિંમત મળી જાય મિત્રો, તો આ કિંમત સાચી કે ખોટી આ ચેક કરવું હોય ને તો ત્રણેયનું ટોટલ કરી દેવાનું. એ પ્લસ બી પ્લસ સી બરાબર 1 થવું જોઈએ. જુઓ 6, 6 ને 4 10, 10 ને 3 13, 13/13 એટલે એક જવાબ આવ્યો. હાલો આ પહેલું કામ પૂરું થઈ ગયું. એ મળી ગયો, બી મળી ગયો અને સી મળી ગયો. હવે આપણને શોધવાનું કીધેલું છે પેલું એ યોગ બી. પહેલી કિંમત એ યોગ બી ની કિંમત શોધવાની છે મિત્રો. તો એ યોગ બી નું સૂત્ર શું આવે? તો કે પી ઓફ એ યોગ બી બરાબર, તો કે બે નું ટોટલ કરો. કોનું કોનું? એ અને બી નું. નિવારક ઘટના છે એટલે માઇનસ એ છેદ બી આવવાનો નથી. ચાલો એ પ્લસ બી કરીએ. એ ની કિંમત કેટલી આવી? તો કે 6/13 પ્લસ બી ની કિંમત તો કે 4/13 એટલે કે 6 પ્લસ 4/13 આવે તો 6 ને 4 10, 10/13 આ પહેલી કિંમત. બીજું આપણે શોધવાનું છે બી યોગ સી. તો બી યોગ સી નું સૂત્ર તો કે બંનેનું ટોટલ કરો, બી અને સી નું. ચાલો બી કેટલો આપેલો છે? 4/13 પ્લસ સી ની કિંમત આવેલી છે 3/13 એટલે કે 4 પ્લસ 3/13. 4 ને 3 7, 7/13. આ આપણો બીજાનો જવાબ. મિત્રો આ દાખલો પરીક્ષા માટે એટલો જ આઈએમપી દાખલો છે. આમ તો આ ચેપ્ટર આ જે પ્રશ્નપત્ર 5 જે છે ને એના દરેક દાખલા વિભાગ 2 ના દરેક દાખલા બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. ઘણા જ દાખલા આ વખતની બોર્ડની પરીક્ષામાં આવે એવી પૂરેપૂરી શક્યતા છે. એકદમ ઈઝી રીત છે મિત્રો. કઈ રીતે ગણવાનું છે હજી એકવાર સમજીએ. 3 કિંમત આપી છે, બધાની બરાબર x લેવાનો. તો p બરાબર x, b બરાબર x અને c બરાબર x. એટલે તમને p ઓફ a, b અને c આ ત્રણેયની કિંમતો x ના રૂપમાં મળશે. પછી આપણે નિયમ મૂકવાનો કે નિવારક અને નિશેષ ઘટના હોવાથી a વત્તા b વત્તા c બરાબર 1 થાય. આ a ની કિંમત મૂકી, b ની મૂકી, c ની મૂકી, બરાબર 1 કરો એટલે તમને સીધી x ની કિંમત મળશે. હવે શું કરવાનું? તો કે આ x ની કિંમત તમારે p ઓફ a, p ઓફ b અને p ઓફ c માં મૂકવાની છે. a માં મૂકશો એટલે પહેલી કિંમત a ની મળશે, b માં મૂકો એટલે b ની મળશે અને c માં મૂકો એટલે c ની કિંમત મળશે. ત્રણેય કિંમતો મળી જાય પછી જે શોધવાનું છે, કઈ કઈ વસ્તુ શોધવાની હતી? એક a યોગ b હતો અને એક b યોગ c હતો. મિત્રો આ જ દાખલો, આની એક કિંમત તમારે શોધીને કોમેન્ટ બોક્સમાં આપવાની છે કે p ઓફ a યોગ c. આ a યોગ c ની કિંમત કેટલી આવશે આ દાખલાની રકમ પરથી? તો આનો જવાબ કોમેન્ટ બોક્સમાં તમારે આપવાનો છે મિત્રો. આગળ વધીએ. યુદ્ધના સમયમાં દરિયાઈ સફરમાં સરેરાશ 9 માંથી એક જહાજ ડૂબી જાય. 9 જહાજને આપણે મોકલીએ ને તો એક જહાજ ડૂબી જાય છે. એક ડૂબી જાય એટલે એનો અર્થ એવો કે 9 માંથી એક ડૂબી ગયું છે. તો પરત કેટલા આવે? તો કે 8 પરત આવે. કેટલા પરત આવે? 8. 9 માંથી એક ડૂબે છે તો 8 રિટર્ન આવે છે. 6 જહાજના કાફલામાંથી આને કહેવાય n. n બરાબર 6. 6 જહાજમાંથી 5 જહાજ જેને આપણે x નામ આપીશું, 5 જહાજ સલામત પરત ફરે. સલામત પરત ફરે તેની સંભાવના શોધવાની કીધી. સલામત પરત ફરે તેની સંભાવના. મિત્રો જેની સંભાવના શોધવાની કીધી હોય ને એને તમારે દ્વિપદી વિતરણમાં p ધારવાનો. જેની સંભાવના શોધવાની કીધી. અહીંયા તમને બે સંભાવનાઓ આપેલી હશે, એક p ની હશે ને એક q ની હશે.
તમારે કોને પી ધારવો અને કોને ક્યુ ધારવો એ નક્કી કરવા માટે જેની સંભાવના શોધવાની કીધેલી છે ને એની સંભાવનાને પી ધારવાનો છે. તમને સંભાવના શોધવાની કીધેલી છે જહાજ સલામત પરત ફરે. તો 9 ગયા તા, એક ડૂબે છે, પરત કેટલા આવે છે? 8. કેટલામાંથી 8 આવે? તો કે 9 માંથી. તો પરત આવે એની સંભાવના 8/9 થશે. તો મિત્રો દાખલાની શરૂઆત કઈ રીતે કરવાની છે ધ્યાન આપો. પહેલા આપણે પી ધારીશું. પી બરાબર હું? તો કે સલામત રીતે પાછા આવે એની સંભાવના શોધવાની કીધી છે, તો આપણે પી બરાબર લખશું જહાજ સલામત પરત ફરે. જહાજ સલામત પરત ફરે. પરત કેટલા ફરે છે? 8. કેટલામાંથી? 9 માંથી. તો પી ની કિંમત આવશે 8/9. પી આવી જાય એટલે એની ઉપરથી સીધો ક્યુ શોધી લેવાનો. ક્યુ નું સૂત્ર આવશે 1 - પી. અને જો ક્યુ આવ્યો હોય તો પી શોધી લેવાનો 1 - ક્યુ કરીને. તો 1 - પી કરીએ તો કે 1 - 8/9. 9 એકા 9. 9 માંથી 8 જાય તો 1/9. પી મળી ગયો છે, ક્યુ મળી ગયો છે. આપણે કેટલા જહાજ મોકલવાના છે? તો કે 6. 6 માંથી 5 પરત ફરે એટલે એનો અર્થ એવો થશે n બરાબર 6. 5 પરત ફરે એટલે કે P5 ની કિંમત આપણે શોધવાની છે. કોની કિંમત શોધવાની છે? P5. તો લખીએ x બરાબર 5. x 5 લઈએ એટલે કે 6 જહાજમાંથી 5 જહાજ સલામત પરત ફરે. 6 જહાજમાંથી 5 એટલે આમાં x કેટલો લેવાનો છે? 5. દ્વિપદી સંભાવનાનું સૂત્ર શું આવે? p of x બરાબર સ્મોલ x. p of x બરાબર સૂત્ર આવશે ncx into p ની x ઘાત into q ની n - x ઘાત. આ સૂત્રમાં તમારે x ની કિંમત 5 લેવાની છે. x ની કિંમત કેટલી લેવાની છે? 5. તો P5 બરાબર n કેટલો આપેલો છે? n આપેલો છે 6. 6c5 n6 x5 ઇન્ટુ p કેટલો આવ્યો? તો કે p આપેલો છે 8/9 એની x ઘાત એટલે કે 5 ઘાત ઇન્ટુ q કેટલો આપેલો છે? તો કે 1/9 એની કેટલી ઘાત કરીશું? n - x એટલે કે 6 - 5. 6c5 કરીએ તો 6 જવાબ આવે. 6c5 કરીશું કેટલો? 6. આપણો નિયમ છે ને NCn-1 બરાબર n. તો મિત્રો આ 6c5 બરાબર 1 આવ્યો, અલા 6c5 બરાબર 6 આવ્યો, તો આનો જવાબ કહેશું 8c7 બરાબર કેટલો આવે? તો કે 8. 9c8 બરાબર તો કે 9. તો મિત્રો આવી જ રીતે આપણે 6c5 કરીશું તો 6c5 નો જવાબ આવશે 6 ગુણ્યા 8/5 ઘાત. ફરીથી આપણું શસ્ત્ર બહાર કાઢીએ. ચાલો 8 ની કેટલી ઘાત કરશું? 5. તો 1 2 3 4 5 બરાબર 32 7 68. 32 7 68. એક મિનિટ ચેકી નાખીએ. બત્રીસ 768 છેદમાં 9 ની 5 ઘાત કરો તો 9 2 3 4 5 59 0 49 59 049. ચાલો આગળ 1/9 ની 6 - 5 એટલે 1 ઘાત કહેવાય. તો કે 1 ની 1 ઘાત 1 અને 9 ની 1 ઘાત 9. તો હવે આપણે શું કરશું? તો મિત્રો ઉપરની ત્રણેય કિંમતનો ગુણાકાર. કઈ કઈ કિંમત? 6 32 7 68 અને 1. 6 ગુણ્યા 32 768 ગુણ્યા 1 બરાબર 196608. 196608 અને છેદમાં નીચેની કિંમતનો ગુણાકાર કઈ?
તો કે 59049 ગુણ્યા 9 બરાબર 53 14 41. 53 14 41. તો મિત્રો હવે સીધો આપણે ભાગાકાર કરી નાખશું. 19 66 08 ભાગ્યા 53 14 41 બરાબર 0.3699. 0.3699 એટલે આપણી P5 ની કિંમત આવશે 0.37. કેટલી કિંમત આવશે? 0.37. તો મિત્રો આનો જવાબ લખવાનો છે કે 6 જહાજના કાફલામાંથી 6 આન્સર લખીએ આપણે. 6 જહાજના કાફલામાંથી 5 જહાજ સલામત પરત ફરે તેની સંભાવના 0.37 થાય. કેટલી થશે? 0.37. નેક્સ્ટ સવાલ મિત્રો એ પહેલા ગુજરાતના બોર્ડમાં 12માનો એક પણ વિદ્યાર્થી ફેલ ન થાય ને એ માટે એક આઈએમપી બેચની વ્યવસ્થા કરેલી છે, જેની પ્રાઇસ માત્ર ને માત્ર 100 રૂપિયા. એકદમ નજીવી કિંમતમાં તમને એક સુપર પ્રકારનો મોસ્ટ આઈએમપી બેચ તૈયાર કરેલો છે. આ બેચના બેનિફિટ્સ કયા છે? તો કે પ્રકરણ પ્રમાણે ચેપ્ટર વાઇઝ આઈએમપી પ્રશ્નો, જેની પીડીએફ સાથે સાથે એનું રિવિઝન પણ કરવાનું છે. લાઈવ લેક્ચર દ્વારા અને રેકોર્ડેડ લેક્ચર દ્વારા એનું રિવિઝન થશે. પ્રેઝન્ટેશન ખૂબ જ આકર્ષક રીતે પ્રેઝન્ટેશન આપીશું, જેથી તમે વિડીયો કે કોઈ કન્ટેન્ટ જોતા હો તો તમને સરળતાથી યાદ રહે. પીડીએફ આપીશું દરેક ચેપ્ટરની, ચેપ્ટર વાઇઝ સુપર ક્વોલિટીમાં. ડાઉટ ક્લાસ, બેકઅપ પ્લાન, વોટ્સએપ સપોર્ટ પૂરેપૂરો મળતો રહેશે. અને સાથે 2025 પહેલા જેટલા પણ બોર્ડની પરીક્ષામાં પેપરો લેવાના છે એના સોલ્યુશન પણ આપણને ઉપલબ્ધ કરાવીશું મિત્રો. તો આ કોર્સને લગતી કોઈ પણ પ્રકારની માહિતી મેળવવી હોય ને આ નંબર પર આપ સંપર્ક કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આગળ વધીએ. યાદર્શિક ચલ x નો દ્વિપદી વિતરણનો પ્રાચલ એટલે કે આ n છે અને આ p છે. મિત્રો n અને p આપેલો છે, p આપેલો છે તો q મળી જાય. p 1/3, q 2/3. કેમ? 3 માંથી 1 જાય તો કેટલા વધે? 2. આગળ x નો સંભાવના વિતરણ કોષ્ટક સ્વરૂપે રજૂ કરો. p of x less than equal to 2. x less than equal to 2 એટલે 2 અથવા 2 થી ઓછા કોણ કોણ આવે? 2 આવે, 1 આવે અને 0 આવે. એનું મૂલ્ય પણ મેળવો. તો મિત્રો અહીંયા દાખલો શરૂ કરીએ આપણે. ચાલો, n તમને આપેલો છે. n કેટલો આપેલો છે? n આપેલો છે 4. p ની કિંમત આપેલી છે 1/3. p ની કિંમત 1/3 આપેલી છે એટલે પહેલા આપણે q ની કિંમત શોધી લઈએ. q બરાબર 1 - p. 1 - 1/3 કરીએ તો 2/3 કરીએ. ચાલો, n 4 હોવાથી x ની કિંમતો કઈ કઈ આવશે? n 4 તો x ની કિંમત આવે 0 થી n, એટલે કે 0 થી 4 સુધીની કિંમતો આવશે. 0, 1, 2, 3 અને 4. મિત્રો n 3 આપ્યા હોય તો કે 0 1 2 3. 5 આપ્યા હોય તો 0 1 2 3 4 5. અહીંયા 4 આપેલા છે તો 0 1 2 3 અને 4. તો મિત્રો આ બધી જ કિંમતો આપણે દ્વિપદી વિતરણના સૂત્રમાં મૂકી બધાની સંભાવના શોધવાની છે. એનું કોષ્ટક બનાવવાનું છે અને કોષ્ટકમાં ખાસ યાદ રાખજો, બધાની સંભાવના મળી જાય ત્યારે એક વસ્તુ યાદ રાખવાની કે બધાની સંભાવનાનું ટોટલ 1 થવું જોઈએ. ટોટલ 1 થઈ જાય અને પછી આપણે બીજું એક આ વસ્તુ મેળવવાની છે, 2 વસ્તુ મેળવવાની છે. પહેલા આપણે સૂત્ર લખીએ. સૂત્ર આવશે p of x બરાબર શું આવે? તો કે ncx into p ની x ઘાત into q ની n minus x ઘાત. જેમાં આપણે પહેલા x ની કિંમત 0 થી મૂકવાની સ્ટાર્ટ કરશું. પહેલા મૂકીએ 0. x બરાબર 0 લેતા. ચાલો, x 0 લઈએ તો p0 બરાબર શું થાય? n આપેલો છે 4, 4c0
પી આપેલો છે 1/3, તો કે 1/3 ની x ઘાત એટલે કે 0 ઘાત. ક્યુ 2/3 એની 4 માઇનસ 0 એટલે કે 4 ઘાત. 4c0 4 ને પદ જ નથી ઘટાડવાના તો જવાબ 1 આવશે. કોઈ પણ રકમની 0 ઘાત કરો એનો જવાબ પણ 1 આવશે. 2 ની 4 ઘાત 16, 3 ની 3 તેરી 9 તેરી 27 તેરી 81. તો આનો ફાઇનલ આન્સર કેટલો આવે? ઉપરની ત્રણેયની કિંમતનો ગુણાકાર 16 છેદમાં તો કે 81. આપણી પહેલી કિંમત આવી ગઈ P0 16 ના છેદમાં 81. આ x બરાબર 0 લીધો. હવે મિત્રો x બરાબર 1 લઈએ. x બરાબર 1 લેતા તો જ્યાં x દેખાય ત્યાં 1 મૂકે તો P1 બરાબર 4c1 ઇન્ટુ 1/3 ની x ઘાત એટલે કે 1 ઘાત ઇન્ટુ 2/3 ની 4 માઇનસ 1 એટલે કે 3 ઘાત. 4c1 4 ને એક પદ ઘટાડો તો કે 4 ઇન્ટુ 1/3 ની 1 ઘાત તો કે 1/3 ઇન્ટુ 2 ની 3 ઘાત 2 દુ 4 દુ 8, 3 ની 3 ઘાત 3 તેરી 9 તેરી 27. ઉપરની ત્રણેયનો ગુણાકાર તો કે 8 ચોક 32, 27 તેરી તો કે 81. આ કોની કિંમત આવી? P1 ની. આ P1 ની કિંમત આવી. હવે મિત્રો આપણે કિંમત શોધીએ P2 ની. x બરાબર 2 લેતા x બરાબર 2 લઈએ તો P of 2 બરાબર શું થાય? જ્યાં x દેખાય ત્યાં 2 મૂકો. 4c2 1/3 ની 2 ઘાત x ઘાત એટલે 2 ઘાત અને 2/3 ની 4 માઇનસ 2 એટલે કે 2 ઘાત આવશે. 4c2 એટલે 4 ગુણ્યા 3 છેદમાં 2 ગુણ્યા 1 ઇન્ટુ 1 નો સ્ક્વેર 1, 3 નો સ્ક્વેર 9, 2 નો સ્ક્વેર 4, 3 નો સ્ક્વેર 9. અહીંયા જુઓ 2 કા 2, 2 દુ 4 તો અહીંયા જવાબ આવશે 6, 2 તેરી 6, 6 એકા 6, 6 ચોક 24. ઉપરનો જવાબ આવ્યો 24. 9 9 81. તો મિત્રો આનો જવાબ કેટલો આવે છે P2 નો? તો કે P2 નો જવાબ આવશે 24 ના છેદમાં 81. આગળ હજી આપણે બે કિંમતો લેવાની છે. કઈ કઈ કિંમતો લેવાની છે? તો હજી આપણે કિંમતો લેવાની છે 3. x બરાબર 3 લેતા તો P3 બરાબર 4c3. P કેટલો આપેલો છે? તો કે 1/3 એની x ઘાત એટલે કે 3 ઘાત. Q કેટલો છે? 2/3 એની કેટલી ઘાત? 4 માંથી 3 બાદ કરો તો 1 ઘાત આવશે. ચાલો 4c3 4 ને 3 પદ ઘટાડો એટલે આવું થાય 4 3 2 અને છેદમાં 3 ને 3 પદ ઘટાડવાના 3 2 1. ચાલો 1 નો ઘન 1, 3 નો ઘન 3 તેરી 9 તેરી 27, 2 ની 1 ઘાત તો કે 2, 3 ની 1 ઘાત તો કે 3, 3 3 2 2 ઉડી જશે તો અહીંયા વધ્યા 4, 1 અને 2, 4 એકા 4, 4 દુ 8, 8 ના છેદમાં 27 તેરી 81. આ કોની કિંમત આવે છે મિત્રો? P3 ની. હજુ એક કિંમત બાકી છે. કઈ કિંમત બાકી છે? તો હજી એક કિંમત આપણે શોધવાની છે P4 એટલે કે x બરાબર 4 લેતા. ચાલો x બરાબર 4 લઈએ તો P4 બરાબર શું થાય? 4c4. P કેટલો આવ્યો છે? 1/3 એની 4 ઘાત કરીશું. Q છે 2/3 એની 4 માઇનસ 4 એટલે 0 ઘાત. 4c4 1/3 ની 4 ઘાત 1 ની 4 ઘાત 1, 3 ની 4 ઘાત 81. કોઈ પણ રકમની 0 ઘાત એટલે 1. ઉપરની ત્રણેય કિંમતોનો ગુણાકાર 1 જ આવશે. 1 ના છેદમાં 81. 1 2 3 4 બધી જ કિંમતોના આપણે જવાબો લાવ્યા છીએ. તો પહેલું આપણને કીધું છે કોષ્ટક રૂપે રજૂ કરો. તો મિત્રો પહેલો પ્રશ્ન આપણો છે કે જે સંભાવના વિતરણ તમે મેળવો છો ને આને કોષ્ટક રૂપે રજૂ કરવાનું છે. કઈ રીતનું હોય? પહેલા x ની કિંમતો. x ની કિંમતો કેટલી છે? 0 1 2 3 અને 4. પહેલું ખાનું x ની કિંમતનું બનાવવાનું છે અને બીજું ખાનું બનાવવાનું છે p of x નું એટલે કે સંભાવનાનું. સંભાવના કેટલી છે? 16 32 24 8 અને 1. 16 32
24, 8 અને 1. આ બધી જ કિંમતના છેદમાં કેટલા આવશે? બધાના છેદમાં તો કે 81, 16, 32, 24, 8, 1. જો પહેલો પ્રશ્ન કોષ્ટક રૂપે, કોષ્ટક કેવું બનશે? આવી રીતે 1 2 3 4. હજી એક ખાનું વધારાનું બાકી છે, કયું? તો કે એક 0 નું આવશે. એટલે x ની કિંમતો કઈ કઈ આવશે? 0, 1, 2, 3, 4. ચાલો, 0 નો જવાબ આવ્યો 16, 32, 24, 8 અને 1. આ બધાના છેદમાં કેટલા આવશે? તો કે 81, 81, 81, 81, 81. તો આપણા નિયમ પ્રમાણે સિગ્મા p ઓફ xi બધાનું ટોટલ કેટલું થાય? તો કે 1 થવું જોઈએ. તો આપણે ઉપરની રકમ જો 81 થઈ જાય તો 81 ભાગ્યા 81 કરીએ એટલે 1 થશે. જુઓ 16 ને 32, 48, 48 ને 2 52, 52 ને 72, 72 ને 8 80, 80 ને 1 81, 81 ના છેદમાં 81 એટલે જવાબ કેટલો આવી ગયો? 1. આ પેલું કોષ્ટક રૂપે રજૂ કરી દીધું. બીજો પ્રશ્ન x લેસ ધેન ઇક્વલ ટુ 2 નું મૂલ્ય. તો મિત્રો p ઓફ x લેસ ધેન ઇક્વલ ટુ 2 માં કોણ કોણ આવશે? 2 અને 2 થી ઓછા. એક તો 0 આવે, 1 આવશે અને 2 આવશે. તો 0 ની સંભાવના કેટલી આવી છે? 16 ના છેદમાં 81, 1 ની, 32 ના છેદમાં 81, 2 ની, 24 ના છેદમાં 81. 16, 32, 24. તો અહીંયા શું કરીશું? 16 પ્લસ 32 પ્લસ 24 ના દરેકના છેદમાં કેટલા છે? 81. ચાલો 16, 32 અને 24 નું ટોટલ કરીએ. 16, 32, 24, 72. 72 ના છેદમાં 81. તો મિત્રો 72 એટલે 8 નવા 72 ને 81 એટલે 9 9 81. 9 9 ઉડી જાય, 8 ના છેદમાં 9. તો આપણને જે સંભાવના શોધવાની કીધી છે x લેસ ધેન ઇક્વલ ટુ 2, એની સંભાવના આવશે 8 ના છેદમાં 9. મિત્રો અહીંયા એક દાખલો તમને આપું છું. આનો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. p ઓફ x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3. 3 કે તેથી વધુ આની સંભાવના કેટલી આવે? x ગ્રેટર ધેન ઇક્વલ ટુ 3, 3 કે તેથી વધુ. આ કોષ્ટક આપેલું છે. આ કોષ્ટક ઉપરથી તમારે જવાબ આપવાનો છે કે 3 કે તેથી વધારે x ની કિંમત હોય એની સંભાવના કેટલી થાય? મિત્રો આનો જવાબ તમે કોમેન્ટ બોક્સમાં આપી દેજો. આગળ વધીએ. પિઝા ની માંગનું વિધેય p બરાબર 160 માઇનસ 5x. પિઝાની માંગ 4 હોય ત્યારે સીમાંત આમદાની શોધો. આમદાની એટલે એને કહેવાય રેવન્યુ. આમદાનીને શું કહેવાય? રેવન્યુ. અને તેનું અર્થઘટન કરો. તો મિત્રો આમદાની વિધેય કીધેલું છે તો પેલા આમદાની, સીમાંત આમદાની કોને કહેવાય? તમે જે આમદાની લાવો છો આ આમદાનીનું વિકલન કરો એને સીમાંત આમદાની કહેવાય. તો પહેલા તો મિત્રો આમદાની એટલે રેવન્યુ, આર. આર એટલે શું થાય? તો કે આર એટલે આમદાની થશે. આર કઈ રીતે મળે? તો કે આર શોધવાનું સૂત્ર છે x ગુણ્યા p. x અને p નો ગુણાકાર કરીશું એટલે આર મળશે. તો મિત્રો અહીંયા તમને p નું સમીકરણ આપેલું છે. p બરાબર શું આપેલું છે? 150 160 માઇનસ 5x. અહીંયા મૂકીએ. આ p છે ને એની જગ્યાએ મૂકીશું. આ x એમનો એમ રહેવા દઈએ. p બરાબર શું આવ્યું? તો કે 160 માઇનસ 5x. વિસ્તરણ કરો. 160 ગુણ્યા x એટલે 160x માઇનસ 5x નો વર્ગ. આ તમને આમદાની વિધેય આર મળ્યું. આર મળી જાય પછી આ આર નું તમે વિકલિત કરો તો આપણે સીમાંત આમદાની શોધવાની છે ને એને dr બાય dx કહેવાય. dr બાય dx બરાબર શું થાય? તો કે સીમાંત આમદાની થશે. શું થશે? સીમાંત આમદાની. તો આપણે સીમાંત આમદાની શોધવી હોય તો dr બાય dx બરાબર શું થાય? આ રકમ છે r. આ r ની રકમનું વિકલન કરો તો 160 x નું વિકલિત થશે 1 માઇનસ 5
એક્સ નો વર્ગ, એક્સ ના વર્ગનું વિકલિત થશે 2x. તો 160 એકા 160, 5 દુ 10x. આ આપણને મળ્યું dr/dx. ખાલી સીમાંત આમદાની શોધવાની કીધી હોય તો અહીંયા દાખલો પૂરો. પણ અહીંયા તમને કીધું પિઝાની માંગ કેટલા એકમો 4. આને કહેવાય x ની કિંમત. x ની કિંમત કેટલી લેશું? 4. અહીંયા લખીશું x બરાબર 4 લેતા. x બરાબર 4 લઈએ તો શું થાય? 160 માઇનસ 10 ગુણ્યા 4. 160 માઇનસ 10 ચોક 40. 160 માંથી 40 બાદ કરો તો 120 આવશે. તો મિત્રો 120 જવાબ આવ્યો એટલે એનો અર્થ શું થયો? કે પિઝાની માંગ 4 એકમ હતી. પિઝાની માંગ કેટલા એકમ હતી? 4. તો લખવાનું કે અહીં 5મો પિઝા વેચવાથી, કેટલામો પિઝા? 4 એકમ હોય તો સીમાંત આમદાની હોય, સીમાંત ખર્ચ હોય. જેમાં જેટલા એકમ આપેલા હોય ને એમાં એક પ્લસ કરીને અર્થઘટન કરવાનું છે. 5મો પિઝા વેચવાથી થતી સીમાંત આમદાની કેટલા રૂપિયા આવે છે? તો કે 120 રૂપિયા થશે. કેટલા રૂપિયા થશે? 120. મિત્રો અહીંયા તમને સવાલ આપું છું, ક્વેશ્ચન એકદમ ઈઝી. આ 4 એકમ હોય ને એની જગ્યાએ હું તમને એમ કહું કે 10 એકમ હોય. 10 એકમ હોય, પિઝાની માંગ 10 એકમ હોય તો સીમાંત આમદાની કેટલી થાય? સીમાંત આમદાની, આનો જવાબ કેટલો આવે? આ જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. મિત્રો જેટલા પણ પ્રશ્નો અહીંયા પૂછેલા છે ને, દરેક જેટલા પણ વિડીયો જોઈ રહ્યા છે, દરેક ગણતા ગણતા દરેકના જવાબો લાવતા જવાના છે. જે પણ જવાબ આવે સાચો કે ખોટો, મિત્રો જવાબ તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે. મિત્રો આંકડાશાસ્ત્ર વિષયને લગતી કોઈ પણ અપડેટ મેળવવી હોય તો આજે જ અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જાઓ. આ ગ્રુપમાં જોડાવા માટે તમે અહીંયા નંબર આપેલો છે, આ નંબર પર સંપર્ક કરી આપ વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ શકો છો અને આંકડાશાસ્ત્ર વિષયની કોઈ પણ પ્રકારની અપડેટ આ ગ્રુપમાં તમે મેળવી શકો છો. આવી જ રીતે અમારા દરેક વિડીયો જોતા રહો. વિડીયો પસંદ આવે તો શેર કરો. બોર્ડની પરીક્ષા સુધી સારામાં સારા પરિણામ મેળવવા માટે આજે જ અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ પણ આંકડાશાસ્ત્રના કે કોમર્સ વિષયના કોઈ પણ લેક્ચર્સ આવે એની તરત પહેલી અપડેટ તમારી પાસે આવે. મિત્રો આવા જ વિડીયો જોતા રહો. થેન્ક યુ સો મચ. ખૂબ ખૂબ આભાર.